સુરત શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સવારે 8 થી 10 દરમિયાન માત્ર 2 કલાકમાં 6.5 ઇંચ લગભગ 150 મિલીમીટર વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને જનજીવન થંભી ગયું। આ સ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ દ્વારા તમામ શાળાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે। વેડ રોડ પર આવેલા ધર્મનંદન ચોક સહિત શહેરના અનેક મુખ્ય રસ્તાઓ અને ચોકડીઓ નદીમાં ફેરવાઈ ગયા। ઉધના, વરાછા, કતારગામ, લિંબાયત અને સચિન જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું। રસ્તાઓ પર ગરકાવ થયેલા વાહનો અને પગપાળા લોકોની હાલત કફોડી બની, જેના કારણે શહેરનું ટ્રાફિક વ્યવસ્થિત રીતે ખોરવાઈ ગયું હતું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સ્થિતિને ધ્યાને રાખી વહીવટીતંત્રે નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે। શહેરમાં પાણી નિકાલની વ્યવસ્થા સુધારવાના તમામ પ્રયાસો હાલ ચાલુ છે।